સરસ્વતી નદીને પુનઃ સજીવન કરવા સાધુ સંતોની પ્રેરણાથી પ્રથમવાર નદીની પરિક્રમાનું આયોજન કરાયું છે। વસંત પંચમીના દિવસે માં સરસ્વતીના જયઘોષ સાથે પરિક્રમા યાત્રા પ્રસ્થાન થઈ હતી। 100 થી વધુ સાધુ સંતો અને 500 થી વધુ નગરજનો આ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા। વસંત પંચમી એટલે માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ। આ પાવન દિવસે આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સરસ્વતી પરિક્રમા યાત્રાનો સાધુ સંતોએ પ્રારંભ કરાવ્યો હતો। આ પરિક્રમા सरस्वती नदी किनारेथी નીકળીને 16 किलोमीटर સુધી ચાલી હતી, જેના રૂટમાં પાલડી, સાગોડિયા, કુંતાવાડા, અજીમાણા સહિતના ગામોમાં આવ્યા હતા। ભગવતી માં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે, આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા, ભાવ, શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છે। આ માત્ર પરિક્રમા નથી, આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે। આજે નર્મદાની પરિક્રમા માર્કંડ ઋષિએ કરી હતી અને આજે સમગ્ર પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે। જે પરિક્રમા છે માં સરસ્વતી વૈદિક નદી કે જેનું ઋગ્વેદમાં ખૂબ જ શ્રેષ્ઠ વર્ણન છે અને એવી માં સરસ્વતીની પરિક્રમાનું આ પ્રથમ આયોજન આનંદેશ્વર મહાદેવ મંદિર પાટણ ઉત્તર ગુજરાત ખાતે પ્રારંભ થવા જઈ રહ્યું છે। અને આ પ્રથમ પરિક્રમા માં સરસ્વતીની કરી અને માં સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ માં સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પરિક્રમા ટોટલી 16 કિલોમીટરની છે। અમે 6 કિલોમીટર પૂરી કરી છે, બાકીની 10 કિલોમીટરની બાકી છે। અહીંયા બાળકો છે, યુવતીઓ છે, યુવાનો છે, સંતો છે, મહંતો છે, દૂર દૂરથી કોઈ નવસારી, સુરત, બરોડા અલગ અલગ જગ્યાએથી બધા જોડાયેલા છે અને સરસ મજાનો માહોલ થયો છે। નર્મદાની પરિક્રમા કરી છે મૈયાની અમે, અને હવે આ માં સરસ્વતી સુકાઈ છે જે પહેલા વહેતી હતી। આ પરિક્રમાનો હેતુ એ છે કે માં સરસ્વતી ફરીથી ઉજાગર થાય। પાટણમાં સરસ્વતી નદી જે છે એની પરિક્રમા યોજાઈ છે, તો એ પરિક્રમા 16 કિલોમીટરની છે। એમાં આજે સરસ્વતી નદીની પુનઃધરા કરવા માટે એને બધા આજે પરિક્રમા કરવા જઈ રહ્યા છે। આજ સુધી ગિરનારની અને નર્મદાની પરિક્રમા તો સાંભળ્યું બી છે, જોઈ બી નથી, પણ આજે પહેલીવાર સરસ્વતી નદીની પરિક્રમામાં ભાગ લેવાનો મોકો મળે છે। તો આજે હું પણ ભાગ લેવા જઈ રહી છું અને બહુ ખૂબ આનંદ થાય છે।